જયપાલ સીપી જાડેજા, મહામંત્રી એસટી કર્મચારી મંડળ જામનગર। જે હાલમાં આ બસ સ્ટેન્ડનું રિનોવેશન થઈ રહ્યું ત્યારે વૈકલ્પિક બસ વ્યવસ્થા આપવામાં આવેલ છે। 10,000 સ્ક્વેર ફૂટ જગ્યામાં આપેલ છે, જેમાં હાલના તકે જે બસ સ્ટેન્ડ બનેલ છે એ 7 પ્લેટફોર્મ બનેલ છે। તેમાં અહીંયા જૂના બસ સ્ટેન્ડમાં 12 પ્લેટફોર્મ છે, તો એ હાકડ પડે છે, તો 7 પ્લેટફોર્મમાં પબ્લિકને અગવડતા પડશે। બીજું કે અહીંયા 3 તો ડ્રાઈવર કંડક્ટરના રેસ્ટ રૂમ છે, જેન્ટ્સના, 2 લેડીઝના છે, તો અહીંયા ફક્ત એક રેસ્ટ રૂમ બનાવવામાં આવ્યો છે। જે પણ અગવડતા ભર્યું છે, સ્ટાફ આરામ ન કરી શકે, કોઈ વસ્તુ ઉપલબ્ધ નથી। ઓફિસો પણ નાની બનાવવામાં આવેલ છે। પાસ કાઉન્ટર ને રિઝર્વેશન કાઉન્ટર બે ભેગા કરવામાં આવેલ છે, જે ખરેખર અલગ અલગ હોવા જોઈએ। વિદ્યાર્થી અને મુસાફરને બેને ઓલી અગવડતા પડે કે વિદ્યાર્થી ક્યાં પાસ કરશે, ઓલું અલગ બારી હોય તો એની વ્યવસ્થા એને ખબર જ હોય કે વિદ્યાર્થી પાસ અહીંયા અને ઓનલાઈન બુકિંગ અહીંયા। જે પણ એને બે ભેગું કરેલ છે એ અગવડતા ભર્યું છે। અને આજે તમે 11 થી 3 જોવો તો અહીંયા કેટલા પેસેન્જર મુસાફરો વિદ્યાર્થી પાસ આટા મારતા હોય છે, જે બસ સ્ટેન્ડમાં બેસી શકે એટલી જગ્યા નથી ફાળવી। તો અમારી એવી માગણી છે કે જે બસ સ્ટેન્ડ જે વૈકલ્પિક જગ્યા છે તો એનું મોટું બસ સ્ટેન્ડ બનાવવામાં આવે, આટલી અમારી માગણી છે। જાહેર શૌચાલય ને એ તો પછી હજી જોયું નથી, એટલે એ કેવી વ્યવસ્થા છે એ તો ત્યાં જઈને જોઈ તો ખબર પડે। જાહેર શૌચાલય મારું નામ શિવભદ્રસિંહ ચુડાસમા, કર્મચારી મંડળના આગેવાન, જામનગર ડેપો। અમને જે નવું બસ સ્ટેન્ડ વિકલ્પ રૂપે 7 રસ્તા પાસે પ્રદર્શન ગ્રાઉન્ડમાં દીધું છે તે ખૂબ જ નાનું ને અગવડતા ભર્યું છે કે ડેઇલીની અમારા ડેપોમાં બસોની અવરજવર 450ની આસપાસ છે। ટ્રીપ ઉપરથી આવતી જાતી, ઉપરથી આઉટ ડેપોની પણ 35 બસો રહે, તો એના ક્રૂ 35 અને 70 આરામ કરવા માટે રેસ્ટરૂમ પણ એમાં બહુ નાના બનાવ્યા છે। અને રોજનો વિદ્યાર્થીનો ઘસારો 3,000-4,000ની આસપાસ છે, એટલે બપોરના સમયે ખૂબ તકલીફ પડે એવું છે। ટોયલેટ બ્લોક પણ એવા નાના છે કે જેથી કરીને કોઈ પણ કારણ કરીને પ્લેટફોર્મ બહાર કરી આપે અમને, અને રેસ્ટરૂમ ને ઓફિસો થોડીક અલગ અલગ કરી આપે, એવી અમારી માગણી છે, પૂરતા પ્રમાણમાં કરી આપે।